1 મિનિટનું કુકિંગ મંત્ર. અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે એટલે ચારે બાજુ ભેજનું પ્રમાણ ખૂબ જ હોય છે અને આવા સમયે કોઈ પણ નાસ્તા તમે બનાવતા હો એટલે કે મમરા હોય કે પૂરી હોય, ચેવડો હોય, ગાંઠિયા હોય, આ બધી જ વસ્તુ છે ને જો થોડી જ વખતમાં હવાઈ જતી હોય છે, એને હવા લાગી જતી હોય છે અને એની ક્રિસ્પીનેસ છે ઓછી થઈ જતી હોય છે અને ઘણી વખત તો સ્વાદ પણ ચેન્જ થઈ જતો હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો જે પણ વસ્તુ એટલે કે ધારો કે મમરા છે કે ચેવડો છે કે ચવાણું છે અથવા તો ગાંઠિયા છે, આ વસ્તુ તમારીમાં હવા લાગી ગઈ હોય, આ જે વાનગી છે એમાં હવા લાગી ગઈ હોય તો શું કરવાનું છે કે એક કડાઈ લેવાની છે અને એક કડાઈને પહેલાં ગરમ કરી લેવાની છે અને કડાઈને ગરમ કરી લઈને પછી ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી જે વસ્તુ કે જે વાનગી તમારામાં હવા લાગી ગઈ હોય એને એની અંદર ઉમેરી દેવાનું છે. એટલે કે કડાઈમાં મમરા અથવા ચવાણું અથવા ગાંઠિયા જે પણ વસ્તુ હોય એને એની અંદર ઉમેરી દેવાનું છે અને એને 2 થી 3 મિનિટ હલાવતા રહેવાનું છે.